ખાતે સ્કૂલના 6 ઓરડાની ઘટ પૂર્ણ ન થતા ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી। वर्कर नहीं तो वोट नहीं, 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 वर्कर नहीं तो वोट नहीं। પાટણના સંખેશ્વર તાલુકાના જેસડા ગામ ખાતે સ્કૂલના 6 ઓરડાની ઘટ પૂરી ન થતા ગ્રામજનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। સાથે જ ગામ લોકોએ બેનરો સાથે શાળાની રૂમો નહીં તો વોટ નહીંના સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। વિરોધ પ્રદર્શનમાં લોકોએ જણાવ્યું હતું કે તેમના જેસડા ગામ ખાતે શાળાના 6 ઓરડાઓ ડેમેજ થતા 2019માં તેને તોડી પડાયા હતા। આ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં તે ઓરડા નવીન બનાવવાની કામગીરી આજ દિન સુધી ન થતા ગામ લોકો મતદાન કરશે નહીં તેમ જણાવ્યું હતું। જેસડા ગામ ખાતે લોકોએ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો। શાળાના ઓરડા નહીં તો વોટ નહીં તેવા ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। ત્યારે આ અંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે નવા ઓરડા બાબતે વારંવાર રજૂઆતો કરેલી છે, તે છતાં આજ દિન સુધી માંગણી પૂર્ણ ન થતા ગામ લોકો મતદાનનો બહિષ્કાર કરશે। રિપોર્ટર ગુગાજી ઠાકોર। ગામ જેસડા અમારી ગામની શાળામાં છેલ્લા 5 વર્ષથી છોકરાઓ તરીકે બેસીને ભણે છે તો મતદાન કરવા રહું ને પછી મતદાન દઈશું, લાગે મતદાન મળશે નહીં। કેટલા ઓરડાની ઘટ છે? 6 કેટલા વર્ષથી? છેલ્લા 5 બરાબર, તો મતદાન તમારા ઓરડા નહીં બને તો શું કરીશો તમે? મતદાન નહીં બહિષ્કાર કરશો। મતદાનનો બહિષ્કાર કરશો? સરસ, તો બાળકોને શિક્ષણ સારું મળી રહે એ આપણી પ્રથમ પ્રાયોરિટી રહેશે। બાળક ભણશે તો જ આગળ જશે। તો આપણે સરકારને જાણ કરીશું કે અમને વર્ગખંડ આપો, નહીં તો અમે મતદાનનો બહિષ્કાર કરીશું। આભાર।